સાવલી નગરનો વિકાસ ગટરના પાણીમાં વહેતો જોવા મળી રહ્યો છે. હાલ લગ્નની સિઝન હોય ત્યારે સાવલીમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય ને બીજી બાજુ ગાંધી ચોકથી બરોડા ભાગોળ સુધી રસ્તા ઉપર પીવાનું પાણી રસ્તા ઉપર ઉભરાયું છે. અત્યારે તાપમાનનો પારો આસમાને છે. અગનજ્વાળા જેવી ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે સાવલી નગરના જાહેર રસ્તા ઉપર ચોમાસા જેવી પરિસ્થિતિ. નળ સે જલ યોજના સરકાર દ્વારા અમલીકૃત કરવામાં આવી પણ સાવલીમાં તે પોકળ સાબિત થઈ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રોડ પર પાણી વેઠાય છે 6 વર્ષથી. શહેરની નગરપાલિકા દ્વારા જે વિકાસની વાતો કરે છે, નરેન્દ્ર મોદીજીની સુપર સરકાર, અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર અને ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે, ખરેખર સાવલીમાં જાતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ જાતે આવે, તપાસ કરે, ગટરમાં ઉતરે અને ખબર પડે કે ગટરની સાવલીની શું યોજનાની શું સ્થિતિ છે. બીજું કે પાણીની પીવાની પાણીની પાઇપલાઇન આજે ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી વારંવાર અમે કોર્પોરેટર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ વિસ્તારનું કોઈપણ સત્તાધીશોએ ધ્યાન આપ્યું નહીં. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરની ખુશામતખોરી અને ખોટી ખુશામતખોરી કરી અને અમારો આ વિકાસ અટકાયો છે. એ તમને દેખાય છે. ભર ઉનાળે 45 ડિગ્રી તાપમાન હોવા છતાં આજે ચોમાસા જેવી સ્થિતિ કરીને મૂકી છે અમારા લોકોની. અમે જે ગરીબ મધ્યમ વર્ગના લોકો અહીંયા જીવે છે તેમની દયાજનક પરિસ્થિતિ છે. ખરેખર આ કોન્ટ્રાક્ટરને, આ મુખ્યમંત્રીને અને આ ભાઈ કહે છે ને કે હું ચોકીદાર, અહીં આવીને ચોકીદારી કરે તો ખબર પડે કે અમારી સ્થિતિ શું છે. વારંવાર ગરીબો માટે પાણીની રજૂઆત કરી છે, ત્યાં પાણીની પાઇપલાઇન નખાતી નથી 6 વર્ષથી. આ વિસ્તારમાં એવા ઘેરો છે કે તેમને પાણી નથી મળ્યું અને આ મેઇન રોડ ઉપર ખુલ્લી ગટરો, ખુલ્લો પાઇપલાઇન પાણી જાય છે, વેડફાય છે, તેના બાજુ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. અમે છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના લોકો લાઇટ, જે એમની સ્ટ્રીટ લાઇટ છે તે ઘણા ટાઈમથી 10 દિવસથી બંધ છે. સતત ફરિયાદ કરવા છતાંય આજ દિન સુધી લાઇટ ચાલુ થઈ નથી અને આ પાણીનો વેડફાય થાય છે. જે કોન્ટ્રાક્ટરને આલેલું છે એ કોન્ટ્રાક્ટર પર કોઈની લગામ નથી અને આ પ્રમુખ ઉપર કોઈની લગામ નથી. આ પ્રશાસન ફેલ ગયો છે અને માત્ર ને માત્ર આ દેશને છેતરવાનો ધંધો ભાજપ કરે છે. એ વાત સાચી એ લોકોએ સાબિત કરી બતાવી. તમારી શું માંગણી? મારી માંગણી એટલી જ છે કે અમારા વિસ્તારની અંદર જે પાણી વેડફાય છે એ પાણી વેડફાય નહીં. ગામની અંદર ઘણા પ્રસંગો છે આજે ક્ષત્રિય સમાજમાં, તેમના માંડવાની વચ્ચે રહી પાઇપલાઇનનો પાણીની ફાટી અને એમનો માંડવાનો પ્રસંગ બગાડ્યો છે, ત્યાં પણ પાણી નીકળ્યો છે.